નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે ચરમસીમાએ પહોંચી છે ત્યારે આપણી સાથે શહેર કોંગ્રેસના પ્રમુખ ગઢવી સાહેબ હાજર છે। કિશોરદાનભાઈ ગઢવી આપણી સમક્ષ હાજર છે। સાહેબ, તમારું નમો ટીવીમાં સ્વાગત છે। મિત્રો, રાજકારણથી પર જઈને તટસ્થ રીતે મીડિયા કર્મી તરીકે વાત કરું તો સતત 1985થી ભાજપનું શાસન છે અને અત્યાર સુધીમાં જેટલા પણ વિકાસના કાર્યોની ભાજપ વાત કરે છે એના વિશે ચર્ચા કરીશું। જ્યાં જ્યાં ત્રુટિ છે અને જ્યાં જ્યાં વિકાસ નથી થયો અને જ્યાં પબ્લિકની સમસ્યાઓ છે એના વિશે વાત કરીશું અને એક નિષ્પક્ષ રીતે અત્યારે શું પરિવર્તન આવી રહ્યું છે કે પરિવર્તન લોકો ઈચ્છે છે આના વિશે વિસ્તૃત ચર્ચા કરીશું। કિશોરદાનભાઈ, સૌ પ્રથમ મારો તમને પહેલો જ પ્રશ્ન એ છે કે આ નગરપાલિકાની જે 2026ની ઇલેક્શનની ચૂંટણી અત્યારે છે તો આ બાબતે કોંગ્રેસનો વ્યૂ અત્યારે શું છે? કોંગ્રેસનો વ્યૂ છે કે ભાજપના 41 વર્ષના શાસનથી જે પ્રજા કંટાળી ગઈ છે, 41 વર્ષના શાસન દરમિયાન એમણે જે ગેરરીતિઓ ભ્રષ્ટાચાર કર્યા છે એને પ્રજા વચ્ચે લઈ જાઉં અને હવે કોંગ્રેસ પક્ષ સત્તામાં આવશે તો શું કરી શકે છે એ બાબતો બતાવી કોંગ્રેસનો રોડમેપ જે છે એ પ્રજા સુધી પહોંચાડીને એના આધારે જનમત મેળવી અને નગરપાલિકામાં સત્તા મેળવી। કિશોરદાનભાઈ, અત્યારે નગરપાલિકાના 11 વોર્ડ છે, 11 વોર્ડની શું પરિસ્થિતિ છે અને વિકાસ કાર્યોની જે વાતો થાય છે તો હકીકતમાં કેટલા વિકાસ કાર્યો થયો છે કે શું શું અધૂરાશો છે? આમ જોવા જઈએ તો અત્યારે ઉપરથી નીચે સુધી ભાજપની સરકાર છે, ક્યાંય કોઈ વાતે અટકાવ છે નહીં। તમે જોઈ લો, ભુજમાં લગભગ છેલ્લા 1990 પછીથી સતત ધારાસભ્ય ભાજપના રહ્યા છે, 96થી સાંસદ કચ્છમાં ભાજપના છે, પરંતુ નગરપાલિકામાં અત્યારે છેલ્લે 36 સીટો એટલે જંગી બહુમતી કહેવાય। પરંતુ એક ભ્રષ્ટાચારને જ પ્રોત્સાહન આપવાની નીતિ, બીજી ભાજપની અંદરોઅંદરની ખટપટ અને નબળા લોકોને જ સત્તા આપવી કે જે વધુમાં વધુ ભ્રષ્ટાચાર કરીને કમલમ સુધી હપ્તા પહોંચાડી શકે, એવી નીતિઓના લીધે ભુજમાં ખરેખર જે વિકાસ થવો જોઈએ થયો નથી। ભુજ કચ્છનો પાટનગર છે, કેપિટલ છે, એને મહાનગરપાલિકા ન મળે એ મોટામાં મોટો અન્યાય થયો છે। ઉપરાંત કચ્છના પાટનગર તરીકે ભુજને જે રીતે વિકસાવવું જોઈએ એવું વિકસાવ્યું નથી। અમુક એવા વિઝનરી કામો કે આઇકોનિક કામ આપણે જેને કહીએ એ તો નથી થયા, પરંતુ મૂળભૂત જે સુવિધાઓ છે એ પણ પૂરી નથી થતી। આજે ગટર પાણી સફાઈના જ જો પ્રશ્નો હલ ન થઈ શકતા હોય તો ખરેખર આનાથી મોટી બીજી કોઈ નિષ્ફળતા ન કહેવાય। કિશોરદાનભાઈ, અત્યારે ભુજ નગરપાલિકાની પાણીની સમસ્યાની વાત કરી તો 55 MLD ની પાણીની જરૂરિયાત સામે દૈનિક એ લોકોને 35 થી 37 MLD પાણી તો મળે છે, છતાં 3 દિવસે 4 દિવસે પાણી આવે છે। ઠેક ઠેકાણે ગટર ઉભરાય છે, ગટરમાંથી ક્યાંક સિમેન્ટના બ્લોક નીકળે છે, રેતીઓ ભરેલી થેલીઓ નીકળે છે, લોખંડના ભંગાર નીકળે છે અને ગટરો વારંવાર ઉભરાય છે। લાઇટની વાત કરીએ તો લાઇટની સમસ્યા તો પારાવાર છે, ઠેક ઠેકાણે લાઇટ બંધ હોય છે। અમુક જગ્યામાં અત્યારે નવી નવી લાઇટો નાખી છે પણ એ ક્યારે લાઇટ નીકળી જાય ને ક્યારે બંધ થઈ જાય એનું કોઈ ઠેકાણું નથી। તો આ જે મુખ્ય 3 સમસ્યા છે, લાઇટ, પાણી ને ગટરની, આ બાબતમાં તમારું શું કહેવું છે ને તમે આવશો સત્તામાં તો શું કરશો? પાણીમાં એવું છે કે ખરેખર 37 થી 40 MLD પાણી GWIL નર્મદાનું આપે છે, લોકલ સોર્સ જે છે બોર નહીં, એનાથી બીજું 5-7 MLD પાણી મળે છે। જો ભુજની વસ્તી પ્રમાણે આટલું પાણી છે એ ખરેખર નગરપાલિકા ધારે તો રોજ પાણી આપી શકે આખા ભુજને, એવી પરિસ્થિતિ છે। પરંતુ તકલીફ ત્યાં છે કે વચ્ચેથી પાણી ચોરાઈ જાય છે, ઉદ્યોગોને પાણી આપી દે છે, હોટલો રિસોર્ટો જે છે ત્યાં ગેરકાયદેસર પાણીના કનેક્શન છે, એટલે એ તમામને સાચવવા જતાં જે ભાજપના લાભાર્થીઓ જ છે એને સાચવવાના લીધે આજે ભુજની જનતા પાણી માટે ટળવળતી હોય છે। અમુક વિસ્તારમાં 3 દિવસે, ક્યાંક 4 દિવસે, ક્યાંક 5 દિવસે, જ્યાં કોઈ પૂછા નથી કરતો ત્યાં 7-7 દિવસ સુધી પાણી નથી આવતો। ખાલી ઉનાળામાં નહીં પરંતુ શિયાળા ચોમાસામાં પણ પાણીની તકલીફ જ હોય છે। આવી પરિસ્થિતિઓ ખરેખર પાણી ચોરી અટકી જાય। પાણીમાં અમુક લોકોએ ડબલ કનેક્શન લીધા છે, ક્યાંક મોટા કનેક્શન 1.5 પોણાનું કનેક્શન જોઈએ એની જગ્યાએ 1.5ના કનેક્શન છે। આ બધી બાબતોમાં કડકાઈ દાખવવામાં આવે, કોમર્શિયલ જે યુઝ છે પાણીનો એ અટકાવવામાં આવે તો ભુજને નિયમિત રીતે રોજ પાણી આપણે આપી શકીએ એટલી ક્ષમતા છે। બીજું કે આટલા વર્ષોના શાસનમાં
હજી આ લોકો નર્મદા સિવાય બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી નથી કરી શક્યા. આજે પણ નર્મદાની લાઈનમાં જો પંચર પડે છે તો 8-8 દિવસ સુધી ભુજને પાણી નથી મળતું. વચ્ચે આપણે ગયા ઉનાળામાં જોયું 13 દિવસ સુધી પાણી ન મળ્યું. ખરેખર સરકાર એમની જે નગરપાલિકા એમની જે એમણે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે જેનાથી નર્મદા ન હોય તોય ભુજનું અટકે નહીં અને ભુજને કદાચ પાણીની જે ઘટ પડે છે એ ત્યાંથી ધુના રાજા ડેમ છે ત્યાં વિપુલ પ્રમાણમાં પાણીનો ભરાવો થઈ શકે એમ છે. એને ખાણેતરું કરાવી ત્યાં એવું આયોજન કરવામાં આવે કે ત્યાં પાણી સ્ટોર કરી અને સંકટના સમયે એ પાણી વાપરી શકાય. ગટરની વાત હું તમને કરું તો ગટરમાં તો એવું છે કે 2001માં પછી જે 2-3માં લાઈન નાખવામાં આવી ત્યારે વસ્તી ઓછી હતી, શહેર નાનું હતું. હવે જે ત્યારની કેપેસિટી પ્રમાણેની લાઈનો નાખેલી છે. હવે આ લોકો આજે પણ એ લાઈન કોઈ બદલાવતા નથી. કામ કરે છે તો શું કરે છે કે એને એ લાઈનો ખાલી ખરેખર એ લાઈન મોટી નાખવાની જરૂર છે. એની જગ્યાએ એ લાઈનને પાછી રિપ્લેસ કરીને એ સાઈઝની લાઈનો નાખે છે. ઉપરાંત જે આપે કીધું કે પથ્થર મળવા, સિમેન્ટની ગુણીઓ મળે છે, એ ભાજપના લોકો અને ગટરના કોન્ટ્રાક્ટરોનું કારસ્તાન જ છે. ભૂતકાળમાં જ્યારે નગરપતિએ મને એવું કીધું હતું કે આમ શું થાય છે ત્યારે મેં એમને કીધું હતું બધી જગ્યાએ સીસીટીવી લાગેલા છે, તમે ફોજદારી ફરિયાદ દાખલ કરો. પરંતુ આ લોકો ગટરમાં જે કરપ્શન છે એ સૌથી મોટું છે. આજે છેલ્લા 5 વર્ષમાં ગટર લાઈન રિપેરિંગના જેટલા બિલ બન્યા છે એમાં ખરેખર આખા ભુજમાં નવી ગટર લાઈન પડી જાય. એટલે ગટર ઉપર તો આખો આ લોકોનો કૌભાંડ ઉપર આમનું આખું તંત્ર ચાલી રહ્યું છે 2 નંબરનું. ખરેખર તો વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે કરાવી કોઈ મોટી એજન્સી છે ટાટા કે એલએનટી કે એના પાસે અને એના આધારે ભુજમાં નવી ગટર લાઈન નાખવામાં આવે તો આ ગટરની સમસ્યાનો હલ થાય. કેમ કે ગ્રેવિટી જોઈ અને મોટી લાઈન હોય તો ભવિષ્યમાં આયોજન કરીને કરવું જોઈએ. બાયપાસ રોડની આપણે વાત કરીએ તો એ પણ છેલ્લે કોંગ્રેસની સરકાર હતી ત્યારે 94-95માં ભુજ ખાવડા રોડની બાયપાસ માટેની માપણી થઈ હતી. એના પછી આ તો ભૂકંપ આવ્યું ને આ રસ્તા બન્યા એ બન્યા, પરંતુ હજી આટલા વર્ષે ભૂકંપના 25 વર્ષે પણ ભુજને બાયપાસ નથી બન્યું. આજે બાયપાસ માટે સાંસદ એક જગ્યાએ ખેંચે છે, ધારાસભ્ય બીજી જગ્યાએ ખેંચે છે ને હજી 2-4 વર્ષ સુધી બાયપાસ. અત્યારે ટ્રાફિકની સમસ્યા એટલે શહેર માટે માથાનો દુખાવો બની ગયો છે. આ લોકો પાસે આગળનું કોઈ આયોજન નથી, માત્ર ઉપરથી જે કાર્યક્રમો આવે એને ફોલો કરવા અને ભ્રષ્ટાચાર કરી વધુમાં વધુ પૈસા કમલમમાં પહોંચાડવાની એક હોડ ચાલુ છે. કિશોરદાનભાઈ ખૂબ સરસ વાત કરી આપે. આપણે ટ્રાફિકની જે વાત કરીએ તો ભુજ શહેરની અંદર અત્યારે આટલા બધા કોમર્શિયલ કોમ્પ્લેક્સો બની ગયા છે અને શહેરની અંદર પણ રિંગ રોડ બન્યા, બધી વાત સાચી, પરંતુ ક્યાંય પણ ટ્રાફિક માટે પાર્કિંગના પ્લોટ નથી. જ્યાં પાર્કિંગના પ્લોટ જે બિલ્ડિંગોમાં બન્યા છે ત્યાં અમુકમાં રેસ્ટોરન્ટ ચાલુ થઈ ગયા છે, કોઈમાં હોસ્પિટલ ચાલુ થઈ ગઈ છે અને બધા પાર્કિંગ પ્લોટ છે એની અંદર દબાણ થઈ ગયા છે. અને જેના લીધે પાર્કિંગની વ્યવસ્થા જ ન હોય તો પબ્લિક પાર્ક કરશે ક્યાં? અલગ અલગ જગ્યાએ પાર્કિંગ મળી રહે તો એના માટે તમારો શું વ્યૂ છે? તમે શાસનમાં આવશો તો પબ્લિકને આ પાર્કિંગની સમસ્યામાંથી કેવી રીતે બહાર કાઢશો? ભાડા એટલે ભુજના લોકોનો એક લોહી ચુસ્તી સત્તામંડળ કહી શકાય. કેમ કે ભાડાએ જેટલું ભુજના લોકોને પરેશાન કર્યું છે એ ખરેખર અસહ્ય છે. ભૂકંપ પછીથી માણસોને પ્લોટ ફાળવણીમાં હજી આજની તારીખે તમારે ડોક્યુમેન્ટ ભાડામાંથી કઢાવવા હોય તો જેના નામે પ્લોટ એલોટ થયો એને જ એના નામથી જ મળે. ભાઈ આ પબ્લિક રેકર્ડ છે, ગમે તેને મળવું ખપે. ભાડાએ જે ભ્રષ્ટાચાર કર્યો છે અને આજે બાંધકામોમાં એમણે ધ્યાન નથી આપ્યું, નિયમોથી વિરુદ્ધની મંજૂરીઓ આપી છે, મંજૂરીઓ આપ્યા પછી સુધારા વધારા થયા છે એનામાં એમણે કોઈ ધ્યાન નથી દીધું. એના લીધે આજે જે પાર્કિંગ ખરેખર મુકાવી જોઈએ પાર્કિંગ મૂકવામાં નથી આવતી. પાર્કિંગ મૂકેલી હોય તો ત્યાં તમે કહો છો એમ કોમર્શિયલ ઉપયોગ થાય છે. અને ભુજ શહેરની અંદર જે ભૂકંપ પછી પાર્કિંગ પ્લોટ મૂકવામાં આવ્યા હતા એ પાર્કિંગ પ્લોટ ઉપર આજની તારીખે ભાજપના લોકોએ કબજો કરીને ભાડે આપી દીધા છે. ખરેખર એ પાર્કિંગ પ્લોટ ખુલ્લા કરાવવા જોઈએ ને અને એ ત્યારની સમય પ્રમાણેની જરૂરિયાત હતી. આજે તો હજી એનાથી વધારે બીજી ભાડાની જમીનો હોય તો એને પાર્કિંગ પ્લોટ જાહેર કરવા જોઈએ. સરકારી જમીનો હોય એને પાર્કિંગ પ્લોટ જાહેર કરી એને ખુલ્લા કરવા જોઈએ. શહેરની અંદર આજની તારીખે રિક્ષા ન જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલે પાર્કિંગ અને હવે શહેર બારે પણ એ સમસ્યા, કોલેજ રોડને જ્યાં વિકાસ થયો છે ત્યાં એ જ પ્રશ્નો છે. કોલેજ રોડની સામેના ભાગમાં ઘણી જગ્યા પડી છે, ત્યાં વ્યવસ્થિત આયોજન કરી પાર્કિંગ કરી શકાય. જે કોમ્પ્લેક્સ બને છે એમને તંત્રના એક દબાણથી પણ પાર્કિંગ જે કાયદામાં જોગવાઈ રહેલી છે એનું પાલન કરવામાં આવે તોય પણ પાર્કિંગનો પ્રશ્ન હલ થાય. પરંતુ ભાડા માત્ર નાના ધંધાર્થીઓને, નાના રેકડીવાળાઓને એમને જ અવારનવાર હેરાન પરેશાન કરે છે. મોટા મગરમચ્છોને આ લોકો કંઈ કરતા નથી. કિશોરદાનભાઈ, મારો તો આપને એક વધુ પ્રશ્ન છે કે ઘણા વર્ષથી ભુજ અત્યારે વિકસી ગયું છે અને લગભગ 56 કિલોમીટરના એરિયામાં ભુજ અત્યારે વિકાસ પામ્યું છે. તો આ આટલો મોટો વિસ્તાર હોવા છતાં ઘણા વર્ષથી સિટી બસ બંધ છે. તો આપ સિટી બસની વ્યવસ્થા માટે આપનું શું મંતવ્ય છે?
બિલકુલ અવારનવાર આપણે માધ્યમોમાં જોઈએ છીએ કે ભુજનો વિકાસ થઈ ગયો, 56 કિલોમીટરમાં વિસ્તરી ગયો, પરંતુ સમસ્યાઓ એનાથી બમણી ગતિથી વિકસી છે એ કોઈ માધ્યમ બતાવતા નથી. સિટી બસ કેટલા વર્ષોથી બંધ છે. ખરેખર નગરપાલિકાની આ ફરજ છે કે તમારે તમારા નાગરિકો માટે સિટી બસની સુવિધા તો કમસે કમ ઊભી કરવી જોઈએ. આટલો મોટો ભુજ છે, આજે મુન્દ્રા રોડથી કોઈને બસ સ્ટેશન આવવું હોય તો એને 2-3 જગ્યાએ રિક્ષા બદલાવી પડે, મોંઘા ભાડા ખર્ચવા પડે, ત્યારે એ માણસ ત્યાં પહોંચે. ખરેખર નગરપાલિકાનું બજેટ એટલું મોટું છે કે વ્યવસ્થિત રીતે સિટી બસનું સંચાલન કરે તો લોકોને, અને અમે તો અમારા સંકલ્પ પત્રમાં પણ કીધું છે કે મહિલાઓ અને સિનિયર સિટીઝનને એમાં અડધા 50% રાહત આપી અને મુસાફરી કરાવવામાં આવશે. અને અમારા જનતાના આશીર્વાદથી જો કોંગ્રેસની નગરપાલિકા બની તો સૌથી પહેલું કામ અમે સિટી બસ શરૂ કરશું. ખૂબ સરસ વાત કરી આપણે. કિશોરદાનભાઈ, આ બધી સમસ્યાઓ તો છે જ. આના સિવાય ભુજના સિનિયર સિટીઝનની આપણે વાત કરી તો સિનિયર સિટીઝન માટે પાર્ક બનાવવામાં આવ્યો છે, દાદા દાદી પાર્ક, જેની અંદર અત્યારે લુખ્ખા તત્વો બેસે છે, દારૂડિયાઓ બેસે છે અને સંગીતના પ્રોગ્રામો ચાલુ થઈ ગયા, જ્યાં શોર બકોર એટલો હોય છે કે એક સિનિયર સિટીઝન માણસ ત્યાં બેસી પણ ન શકે. આના સિવાય બીજા જે ભુજના બગીચાઓ છે ત્યાંની હાલત પણ અત્યારે આવી જ થઈ ગઈ છે. સાથે સાથે આપણે રાજેન્દ્ર પાર્કની વાત કરીએ તો અમને એવું જાણવા મળ્યું છે કે રાજેન્દ્ર પાર્કમાં નિર્માણ અને વિકાસ માટે થઈને કાંઈક 1.5 કરોડ કે 2 કરોડ રૂપિયા ખવાઈ ગયા છે, પરંતુ વિકાસ થયો નથી અને અત્યારે તો ચામારચાડી ચીડિયા ત્યાં વાસ કરે છે. તો આ વિકાસ બાબતે આપનું શું કહેવું છે? ભુજ નગરપાલિકાએ પોતે નવા બગીચાઓ તો કોઈ બનાવ્યા નથી. અમુક જે નાના બનાવ્યા છે એમાં બગીચા બનાવવા કરતા ભ્રષ્ટાચાર કરવા માટે બનાવ્યા હોય એવું વધારે લાગે છે. પારેશ્વર ચોકમાં જે બગીચો બન્યો એનો આંકડો આપણે સાંભળ્યો તો એમ થાય કે આટલા બગીચામાં આટલો ખર્ચો જ કેમ થયો હોય. આ બાબતે અમે અવારનવાર પારેશ્વર ચોકનો બગીચો હોય કે ખેંગારબાગ માટે અમે અસંખ્ય વાર રજૂઆતો કરી છે. ત્યારે ખેંગારબાગમાં હમણાં રિનોવેશનના નામે થોડું ઘણું લીપાપોતી કરવામાં આવી, ચૂંટણી આવે છે ત્યારે. રાજેન્દ્રબાગ બાબતે અમે અવારનવાર રજૂઆતો કરી. રાજેન્દ્રબાગમાં સુધારણાના નામે મોટા બિલો બની ગયા, પૈસા ખવાઈ ગયા, પરંતુ રાજેન્દ્રબાગની હાલત એવી છે કે એમાં આજની તારીખે લુખા અને આવારા તત્વો જોવે છે. દાદા દાદી પાર્કની જ પરિસ્થિતિ છે. હમણાં એમાં સુધારણા કરી પણ ખબર નથી પડતી કે કયા આયોજનથી એમાં સુધારણા કરવામાં આવી ને શું કરવામાં આવ્યું. એવી જ રીતે વોકવેની પરિસ્થિતિ જ છે. વોકવેમાં આખો દિવસ દારૂડિયા લુખા તત્વો બેઠા હોય છે અને નગરપાલિકા એક ચોકીદાર પણ ત્યાં નથી બેસાડી શકતી. હું આપને વાત કરું, ખેંગારબાગમાં લગભગ 15 કર્મચારીઓનો આજની તારીખે પગાર પડે છે, પરંતુ આપ ત્યાં જશો તો 4 કર્મચારી જ હોય છે. હું તો નિયમિત 365 દિવસ ત્યાં જાઉં છું, 4 થી વધારે કર્મચારી હોતા નથી. સેનિટેશન શાખાના હેડ છે તેઓ પણ પોતાના ભાઈને ત્યાં કર્મચારી બતાવીને એનો પગાર લે છે. ભુજ નગરપાલિકામાં લગભગ હું આપને કહું 650 માંથી 25% એવા કર્મચારીઓ છે જે ક્યારે નોકરી ઉપર આવતા નથી. એમના પગાર ભાજપના હોદ્દેદારો લે છે. એટલે બગીચાઓ સુધારવામાં એવું છે કે બગીચાઓ માટે ખરેખર તો એક આખું વ્યવસ્થિત આયોજન કરી અને જનતાને સુખાકારી માટે, આ અત્યારે તો બગીચાઓ લુખા તત્વો માટે એવું છે, સિનિયર સિટીઝન છે, બાળકો છે, એના માટે કોઈ ભાજપે કાંઈ વિકાસ નથી કર્યો. સ્પોર્ટ્સ સંકુલના નામે ભુજમાં કાંઈ છે જ નહીં. આજે વાતો, હમણાં હર્ષ સંઘવી આવીને વાતો કરતા હતા કે રમતગમત ક્ષેત્રે, હવે રમતગમત ક્ષેત્રે તમે કચ્છમાં કોઈ ગ્રાઉન્ડ નથી, તમારી પાસે વ્યાયામશાળા છે એની તમે હાલત ખરાબ કરી નાખી છે. નથી તમે ક્યાંય સ્પોર્ટ્સ સંકુલ બનાવતા, નથી જીમ બનાવતા. ખરેખર નગરપાલિકાનું કામ છે કે જીમ બનાવી યુવાનોને રાત દરે ત્યાં સગવડ આપવી જોઈએ કે જે 1000-2000 રૂપિયા ચાર્જ છે તો 200-500 રૂપિયામાં ભુજનો યુવાન ત્યાં જીમમાં જઈ અને પોતાનું બોડી બનાવે, પરંતુ એવા કોઈ આયોજન નગરપાલિકાએ કર્યા નથી. કિશોરદાનભાઈ, આપે ખૂબ સરસ વાત કરી. હવે મારો તમને અંતિમ પ્રશ્ન કે આ નગરપાલિકાની ચૂંટણી અંગે ભુજની જનતાને તમારા તરફથી શું સંદેશ છે? હું ભુજની જનતાને વિનંતી કરું છું કે છેલ્લા 40 વર્ષથી આ લોકો સતત જીતતા હોવાના લીધે એટલા બેફામ બની ગયા છે કે તેમને હવે એવું મનમાં એવું એમ થઈ ગયો છે કે હવે અમને કોઈ હરાવી શકે એમ નથી. એટલે આ લોકો જનહિતના કોઈ કાર્ય નથી કરતા. ખરેખર અમારી પાસે નવા લોકો છે, યુવાનો છે, અનુભવી છે. અમે બધા ભૂતકાળમાં શાસન ચલાવી આવ્યા છીએ, ગ્રામ પંચાયતમાં, તાલુકા પંચાયતમાં. અમારી પાસે વિઝન છે કે કઈ રીતે કામ કરી શકાય. ભુજમાં આજની તારીખે ઘણા પ્રશ્નો છે. લાઇબ્રેરી નથી ક્યાંય, સારી એર કન્ડિશન નગરપાલિકાની લાઇબ્રેરી હોય જ્યાં ફ્રી વાઈફાઈની સગવડ હોય. હવે તો આજે ટેકનોલોજીનો જમાનો છે. આજે ભુજમાં કોઈ એવી લાઇબ્રેરી નથી કે જ્યાં યુવાનો જઈને 2 કલાક પોતાનું કામ કરી શકે. એટલે લાઇબ્રેરી બનાવી શકાય છે, ફ્રી વાઈફાઈ ઝોન મૂકી શકાય છે. જાહેરમાં શૌચાલયો નથી ભુજમાં. આપ જોશો કે બજારમાં ઘણીવાર એવી સ્ત્રીઓ માટે શરમજનક પરિસ્થિતિ મુકાતી હોય. જુબેલી ગ્રાઉન્ડ છે, અહીંયા બોટ મારવા પડે છે જજના બંગલાની બહાર કે અહીંયા કોઈએ પેશાબ કરવું નહીં.
હવે તમે વિચારો, આ પાયાની સુવિધાઓ ન હોય તો લોકો જાય કે આવા ઘણા બધા જે કામો છે જે કોંગ્રેસ કરી શકે છે. રસ્તામાં પણ એવું જ છે કે રસ્તા જ્યાં વગદારો લોકો રહે છે ત્યાં વારંવાર દર 2-2 વર્ષે નવા બને છે, જ્યાં નથી બનતા ત્યાં વર્ષો સુધી નથી બનતા. તો જ્યાં પહેલા આઈડેન્ટિફાઈ કરવામાં આવે કે જે રસ્તા ક્યારે બન્યા જ નથી કાં બહુ ખરાબ હાલતમાં છે, પહેલા એ બનાવવામાં આવે એટલે શહેરનો એક સરખો વિકાસ થાય, આજે અસમાનતા છે એ દૂર થઈ જાય. ઉપરાંત સફાઈની આપણે વાત કરીએ તો 75 લાખ રૂપિયાનો બિલ મહિને બને છે. નગરપાલિકાના કાયમી સફાઈ કર્મચારીઓ ઘણા છે. તો એમાં જો વ્યવસ્થિત રીતે ધ્યાન આપવામાં આવે ને ભ્રષ્ટાચાર બંધ, મૂળ વાત આ દરેક વસ્તુમાં અનિયમિતતા પાછળનું મોટું કારણ ભ્રષ્ટાચાર છે. જો પારદર્શક વહીવટ એકવાર થાય તો તમામ પ્રશ્નોનો હલ થાય. ભુજ નગરપાલિકામાં આજની તારીખે કોઈ કાયમી કર્મચારી નથી. જો સારા વહીવટી કુશળ અનુભવી લોકોની થર્ડ પાર્ટી એજન્સી મારફતે ભરતી કરવામાં આવે અને સારા લોકો જો આમાં કામ કરતા હોય નગરપાલિકાના કર્મચારી તરીકે તો બધી કામગીરી સુચારુ રીતે થઈ શકે. એટલે પહેલું કામ અમે કર્મચારીઓની ભરતી કરી ને વહીવટને એકદમ થાળે પાડવાનો પ્રયાસ કરશું. એના પછી અમારી પાસે દરેક વાતના વિઝન છે કે હમીસર તળાવને સુધારણા કરવાની છે, હમીસરમાં ગટરનું પાણી આવતું બંધ કરવાનું છે, દેસલસર તળાવમાંથી જળકુંભી કાઢી ગટરના પાણી કાઢી બંધ કરાવી એમાં ત્યાં વોકવે બનાવી શકાય છે. સમગ્ર ભુજમાં એવા ઘણા બધા કામો છે જે થઈ શકે એમ છે. પણ અમે આશા રાખીને જનતા જો આશીર્વાદ આપે તો અમે ભુજમાં સત્તામાં આવશું તો અમે આ બધા અમારો સંકલ્પ પત્ર છે એનામાં અમે 19 મુદ્દાઓ જે આપ્યા છે એ તમામનું પૂરેપૂરું પાલન કરશું અને ભુજની જનતાની સુખાકારી વધે એ માટેના પ્રયાસો કરશું. ખૂબ સરસ વાત કરી કિશોરદાનભાઈએ. અને જનતા જનાર્દન છે, જનતા જનાર્દનનો જે આદેશ થશે એ પ્રમાણે આગળ વિકાસના કાર્યો કે કોંગ્રેસ કામ કરી શકશે. ખૂબ સરસ વાત કરી કિશોરદાનભાઈ. આપ નમો ટીવીમાં પધાર્યા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.